આવેલી સરકારી જમીન પર ભાજપના નેતાએ દબાણ કરતા વિવાદ સર્જાઈ ગયો અને ગેરકાયદે સરકારી જમીન પર ભાજપ આગેવાન અરવિંદ બારૈયાએ દબાણ કર્યું હોવાની કોંગ્રેસે રજૂઆત કરતા તંત્ર દોડતું થઈ ગયું હતું। તંત્ર દ્વારા દબાણ કરનાર ભાજપના આગેવાનને નોટિસ આપી અને જમીનની માપણી કરાવી હતી। તંત્રની નોટિસ બાદ દબાણને દૂર કરવાની કાર્યવાહી થાય તેવી શક્યતા હતી, ત્યારે ભાજપના નેતાએ માપણી રિપોર્ટ સામે આવે તે પહેલા જ ખુદે જ સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવાનું શરૂ કરી દીધું છે। જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ અહીંયાથી નોટિસ આપેલી હતી અને એનો દબાણ કેસ ચલાવ્યો અને એમને એની જમીન માલિકીની છે કે ખાનગી માલિકીની, જો તમારી માલિકીના હોય તો એને પુરાવા રજૂ કરવા માટે એને અવારનવાર મુદતો અગાઉ આપવામાં આવે। મુદતોના અંતે એમના તરફથી કોઈ પુરાવાઓ માલિકીના રજૂ નથી કરી શક્યા અને DLR મારફત અમે જમીનની માપણી કરાવતા એ સર્વે નંબર 1116 પૈકીની સરકારી ખરાબાની જમીન માલુમ પડેલી છે, એટલે દબાણ દૂર કરવા માટે હુકમ કરેલો છે અને એમને 202ની નોટિસ આપેલી છે। ભાજપના નેતા અરવિંદ બારૈયા જમીન પર લાખોની આવક મેળવવા દબાણ કરી પાર્ટી પ્લોટ ઊભો કર્યો હતો। કોંગ્રેસની રજૂઆત બાદ મામલો ગરમાતા સ્વૈચ્છિક રીતે અરવિંદ બારૈયા દબાણ દૂર કરતા કોંગ્રેસે તંત્રની કામગીરીને વખાણી છે। કોંગ્રેસની રજૂઆતને પગલે વહીવટીતંત્રે જે કંઈ પણ કાર્યવાહી કરવા માટેના કદમો ઉઠાવ્યા છે એ આવકાર્ય છે, અમે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ। ત્યારે આ જમીન ઉપર જેટલા વર્ષોથી દબાણ કરવામાં આવેલું છે, જે કોઈ પણ વ્યક્તિએ દબાણ કરેલું છે તેની પાસેથી દંડ પેટે રકમ વસૂલાવી જોઈએ, તેની ઉપર લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થવો જોઈએ। આણંદમાં વિદ્યાનગરની અંદર